હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર હું તમને શીખવવાનો છું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 17મો છે જીવન નિર્વાહ। આ પાઠ છે તે છઠ્ઠા ધોરણ સામાજિક વિજ્ઞાનનો સૌથી છેલ્લો પાઠ છે। આગળના 1 થી 16 પાઠ આપણે વ્યવસ્થિત સમજ્યા છીએ, શીખ્યા છે, મેં તમને સરસ રીતના શીખવાડ્યા છે, તમને પણ આવડી ગયા છે। તો આ 17મો પાઠ આજે આપણે જોશું અને ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો આખો કોર્સ અહીંયા આજે આપણે પૂરો કરવાના છીએ। તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે। અને હાજી દોસ્તો, ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે તો આ વિડીયો કામનો છે, સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રિપેરેશન કરતા મિત્રો માટે પણ એટલો જ મહત્વનો રહેશે। હર એક વસ્તુ લીટીએ લીટી, શબ્દ શબ્દ એનસીઈઆરટી બુકમાંથી તમને સમજાવી દઈશ। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તમારે સામાજિક વિજ્ઞાનનો જો દોસ્તો કોર્સ ખરીદવો હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરજો। તેમાં માત્ર 190 રૂપિયામાં અવેલેબલ છે કોર્સ, ચોક્કસથી તમે કોર્સ ખરીદી શકો છો। તો ચાલો દોસ્તો, વધારે ટાઈમ ન બગાડતા આપણે શરૂઆત કરીએ। ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન 17મો પાઠ જીવન નિર્વાહ। જીવન નિર્વાહ એટલે તો શું થાય? સૌથી પહેલા તો કે આપણું જે જીવન છે એનો નિર્વાહ કેવી રીતે કરવો, એટલે કે કેવી રીતે જીવવું, હરેક વસ્તુ આપણે વ્યવસ્થિત રીતના સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। તો જુઓ, વ્યક્તિના જીવન ઉપર આસપાસની બાબતો અસર કરે છે। કોઈ પણ વ્યક્તિનું જીવન હોય તો એની આસપાસની જે બાબતો છે ને તેનો અસર જે તે વ્યક્તિ ઉપર થાય છે। અને આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે, અલગ અલગ છે, બરાબર। ગ્રામીણ જીવન સૌથી મહત્વની બાબત કોઈ હોય તો એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે। અને ગામડાના લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે કે ભાઈ ગામડાના લોકો છે તે ઓછામાં ઓછી આર્થિક વસ્તુઓનો ઉપયોગ કરે, બરોબર। તો એ વસ્તુ છે આપણે જોઈએ છીએ મોટા ભાગે લોકો ખેતીના કામ સાથે જોડાયેલા હોય। ગામડાના લોકો મોટા ભાગે ખેતીના કામ સાથે જોડાયેલા હોય, શહેરના લોકો મોટા ભાગે નોકરી કરતા હોય અથવા તો પોતાનો ધંધો કરતા હોય છે। ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જીવનમાં સીધી અસર કરે છે। અને પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન, કે પર્યાવરણ સાથે પોતાનું જીવન નિર્વાહ કરવું એટલે કે જીવન જીવવું। જેમ કે ખેતી કરે તો ખેતી એક જાતની પર્યાવરણ વસ્તુ થઈ, પછી તેમાંથી જ પોતે આર્થિક ઉપાર્જન મેળવે, આવક મેળવે અને એમાંથી જ પોતાનું જીવન છે તે જીવતા હોય છે। ગામડાની વ્યક્તિઓના જીવન ઉપરાંત તેમની સુવિધાઓ અને સમસ્યા અંગે આપણે ચર્ચા કરીશું। આગળ જોઈએ દોસ્તો, આપણો દેશ ભારત અનેક વિવિધતા વચ્ચે અનોખી એકતા ધરાવે છે। આપણા દેશમાં, ભારતમાં ઘણી બધી વિવિધતા છે, અલગ અલગ જાતિના, સંપ્રદાયના ઘણા બધા લોકો વસે છે, ધર્મ અલગ અલગ છે, બરાબર। સાથે સાથે અલગ અલગતા છે, વિવિધતા તો છે પરંતુ એકતા પણ સાથે સાથે છે। આપણે કહીએ વિવિધતામાં એકતા, બરાબર। દેશ ધર્મ, ભાષા, પ્રદેશ કે આર્થિક ભિન્નતા વચ્ચે અનોખી ઓળખ ધરાવે છે। તમે દેશના એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ, રાજ્ય બદલે તો ભાષા બદલી જાય છે। આપણે કહીએ 12 ગામે બોલી બદલે, ગુજરાતની અંદર જ તમે 12 ગામ પસાર કરો ને તો બોલી અલગ થઈ જાય। ચરોતરની અલગ હોય તો સૌરાષ્ટ્રની બોલી અલગ હોય, બરોબર। તો એ રીતના બોલીમાં પણ ફેરફાર જોવા મળે, કચ્છ બાજુની બોલી અલગ હોય। આસપાસ રહેતા જોજો આર્થિક ભિન્નતા વચ્ચે અનોખી ઓળખ ધરાવે છે। આપણા દેશમાં 5000 કરતાં વધારે શહેર અને 27,000 જેટલા નાના મોટા નગર છે। 5000 કરતાં વધારે શહેર છે અને 27,000 જેટલા નાના મોટા નગરો પણ આપણા આખા દેશમાં આવેલા છે, હો। અને આસપાસના ગામમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે શહેરમાં આવે છે, કે રોજગારી મેળવવા માટે, પૈસા કમાવા માટે શહેરની અંદર આવે છે। કેટલાક નગર કે શહેરમાં બીજા રાજ્યથી પણ લોકો આવે છે, ઘણા નગર કે શહેરમાં બીજા રાજ્યથી લોકો આવે, જેમ કે ગુજરાતની અંદર યુપી બિહારથી લોકો આવતા હોય, ઘણા રાજસ્થાનથી લોકો આવે છે। અને આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ અને શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણમાં અધિકાર અપાયો છે। આપણા દેશની અંદર આપણે કોઈ પણ રાજ્યમાં જઈ શકીએ, ત્યાં શાંતિથી રહી શકીએ, ત્યાં કમાઈ પણ શકીએ, બિઝનેસ કરી શકીએ, નોકરી કરી શકીએ, એવો આપણો એક અધિકાર છે।
અને શહેરમાં રહેનારા લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. કેટલાક એક કરતાં વધારે વ્યવસાય સાથે જોડાયેલા હોય, ઘણા લોકો એવા છે કે એક કરતાં વધારે વ્યવસાય કરતા હોય, અને આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળે છે. દરેકને જીવન નિર્વાહ કરવા માટે આવકની જરૂર પડે છે, એટલે કે પૈસા કમાવા માટે આવકની જરૂર પડે છે. અને ઘરમાં પણ નોકરી, ધંધો કે મજૂરી કામ કરી અને પૈસા આવે એમાંથી પરિવાર નિર્વાહ કરે છે, એટલે કે પરિવાર પોતાનું જીવન છે તે જીવન ગુજારે છે. અહીંયા તમે ચિત્રમાં જોવો છો દોસ્તો કે ખેતરમાં કાર્ય કરતા શ્રમિકો છે, એટલે કે ખેતરમાં કાર્ય કરતા લોકો તમે જોઈ શકો. હવે દોસ્તો આપણે એક નજર કરીએ ગામડાના જીવન વિશે, કે ગામડાનું જીવન કેવું હોય. ચાલો, તો ગામડાનું જીવન, જો તમે ગામડામાં રહેતા હોય તો તમને ખબર જ હોય, પરંતુ સિટીમાં રહેતા હોય તો તમે અત્યારે ગામડામાં પહોંચી જશો, કારણ કે તેમનું જીવન જોઈએ. ચાલો, બનાસકાંઠા જિલ્લાનું એક શહેર ડીસા, અને અહીંથી થોડું દૂર એક ગામનું નામ હતું રાણપુર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા નામનું શહેર છે. એ ડીસાના બટેટા છે, એ બટેટા વખણાય, બરોબર. એનાથી થોડુંક એક દૂર ગામ રાણપુર છે, રાણપુર ગામ છે. અને અહીં મોટે ભાગે સૌ ખેતીકામ સાથે જોડાયેલા છે. અહીં કોઈ ખેતી કરે તો વળી કોઈ પશુપાલન કરે, પશુઓ પાળે, અને પોતાના ખેતરમાં કામ કરતા કરતા વધારાના સમયે કોઈ ઓજાર બનાવે કે કપડાં સીવવાનું પણ કામ કરે. એક તો વળી ટ્રેક્ટર ચલાવે. જે બોલાવે એના ખેતરમાં ખેડ કરવા જાય, જે બોલાવે એના ખેતરમાં ભાઈ ખેડ કરવા વયો જાય. ગામ નાનું, પણ અહીં વાળ કાપવા કે દાઢી કરવા શહેરમાં ન જવું પડે. નાનકડું ગામ, પરંતુ વાળ કાપવા કે દાઢી કરવા શહેરમાં ન જવું પડે, કારણ કે ત્યાં એટલી સુવિધા છે, બરોબર. અહીં નાની મોટી કેટલીક દુકાનો, આ દુકાનોમાં ચંપલ મળે અને કપડાં પણ મળે. જરૂર પડે ત્યારે તાવ, શરદી, દવા ગામની દુકાનોમાંથી મળી જાય. અને આ ગામ અને આસપાસના ગામોમાં સૌ બટાટા અને બાજરીની જ ખેતી કરે. મેં કીધું હતું ડીસામાં બટેટા ખૂબ વખણાય, તો બટેટા અને બાજરી, આની ખેતી વધારે ત્યાં થાય. ગામમાં દરજી મળે, એટલે કે દરજી કામ થાય, દરજી મળે. સાથે સાથે સુથાર પણ મળે. હજામ અને લુહાર પણ આ ગામમાં જોવા મળે છે. અને આ બધા જ એમના વ્યવસાય સાથે, ખેતી કે ખેતમજૂરી સાથે જોડાયેલા હોય છે, કે ભાઈ અલગ અલગ વ્યવસાય સાથે, ખેતી કે ખેતીમાં કરવા માટેની મજૂરી, એટલે કે ખેતમજૂરી સાથે તે જોડાયેલા હોય. ગામમાં અનેક યુવાનો થોડા સમય પહેલા ચા નાસ્તા માટે એક દુકાન બનાવી. થોડાક યુવાનો ભેગા થયા, ચા નાસ્તો કરવા માટે એક સરસ મજાની દુકાન બનાવી. ગામના લોકો કરતાં અહીંથી પસાર થનારા વધારે સંખ્યામાં અહીં ચા નાસ્તો કરવા ઊભા રહે. ગામના લોકો તો ઓછા ચા નાસ્તો કરે, કારણ કે ઘરે એ લોકોને મળી જાય, પરંતુ ત્યાંથી પસાર થનારા જે લોકો હોય, બહાર ગામના લોકો ત્યાં નીકળતા હોય, તો એ લોકો વધારે ત્યાં ચા નાસ્તો કરતા હતા. કેટલાક ખેડૂતો અહીં બારે માસ શાકભાજીની ખેતી કરે, અને કેટલાક ખેડૂતો દાડમની કે બીજા ફળની વાડી બનાવે છે. ફળ, ફૂલ અને શાકભાજીની ખેતી કરનાર પણ આ ગામમાં જોવા મળે છે. હવે દોસ્તો ગ્રામીણ જીવનનું ચિત્ર અહીંયા છે. તમે જોઈ શકો છો કે અહીંયા માથે એક વ્યક્તિ ભારો ઉપાડીને જાય છે, બરોબર. આ ભાઈ ખેડૂત લાગે છે, કારણ કે એમની પાસે ખેતી કરવા માટેનું ઓજાર લાગે છે. આ ભાઈ છે તે દરજી છે, કારણ કે તે કપડાં સીવતા હોય તેવું લાગે છે. હવે દોસ્તો જોઈએ આપણે કે ગામડામાં શ્રમ કાર્ય અને જીવન. શ્રમ કાર્ય એટલે કે કેવા કાર્યો ગામડાના હોય અને ત્યાંનું જીવન કેવું હોય. તો કે એમને સૌ મધુબા કહે. માલપુર ગામમાં તે રહે, અને આ જ ગામમાં એમના લગ્ન થયા. એક વ્યક્તિ છે, બરોબર, અને ગામના મોટા ખેડૂતના ખેતરમાં તે એમના પતિ જોડે મજૂરી કરે. કોણ? તો કે મધુબા છે, એ ગામના ખેતરમાં એમના પતિ જોડે મજૂરી કરે છે. આખો દિવસ મજૂરી કરે. સવારે 8 વાગ્યે ઘરનું નાનું મોટું કામ પતાવી અને બંને મજૂરીએ વયા જાય છે. તેમને 2 દીકરીઓ છે. બંને ગામની જ સરકારી શાળામાં ભણે છે, કે ભાઈ 2 દીકરી છે, 2 દીકરીઓ ગામની જે સરકારી શાળા છે, સ્કૂલ છે, ત્યાં બંને ભણે છે. મોટા ખેડૂતનું નામ મોંઘજીભાઈ છે. કેવા? મોંઘજીભાઈ. અને તેમને 20 એકર જમીનનું ખેતર છે. કેટલું? તો કે 20 એકર છે. મધુબા અહીં કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે છે. સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી તે ખેતરમાં મજૂરી કરે.
ખેતરમાં તે વાવેતર કરે, નિંદામણ કરે અને બીજું ઘણું કામ પણ કરે છે. વાવેતર કરે, વધારાનું ઘાસ ઉગ્યું હોય તેને કાપે, એને કહેવાય નિંદામણ કરે, બરોબર. અથવા અન્ય બીજું કામ હોય તો તે પણ કરે. આખો દિવસ મધુબા મજૂરી કરે અને ત્યારે સાંજે એમને વેતન મળે, એટલે કે પૈસા મળે. રોજ કંઈ ખેતરનું કે મજૂરીનું કામ ન મળે. એક વખત એમને દિવસો સુધી કામ જ ન મળ્યું, રોજ રોજ કામ ન મળે. એક વખત એવું થયું કે દિવસો સુધી કોઈ કામ જ ન મળ્યું. તેથી લવજીભાઈ પાસે એમને પૈસા ઉછીના લીધા હતા અને નાની દીકરી બીમાર પડી હોય તેમણે પૈસાની ખાસ જરૂર હતી અને આ પૈસા પરત ચૂકવવા જરૂરી હતા, પણ એ સમયે કામ મળતું પણ ન હતું. એમની દીકરી બીમાર પડી એટલે એને પૈસા ઉછીના લીધા. એ પૈસા આપવા જરૂરી હતા, પરંતુ એને કામ જ ન મળે, અને જો કામ મળે નહીં તો ઉછીના લીધેલા પૈસા પાછા કેવી રીતે આપે? આ કારણે લવજીભાઈને પૈસા પાછા આપવા માટે એમણે પગમાં પહેરવાના ઝાંઝર વેચી દીધા. લેડીઝ છે તે પગમાં ઝાંઝર પહેરતા હોય અને ઝાંઝર એને વેચી દીધા. અને આવું કેટલી વખત બનતું. ખેતરમાં મજૂરીનું કામ ન હોય ત્યારે તે બીજાના ખેતરમાં કે પથ્થરની ખાણમાં મજૂરી કામ કરવા જતા હતા. હવે એમની ઉંમર થઈ હોય, તેમનાથી વધારે મજૂરી થતી નથી. એની ઉંમર થઈ ગઈ છે, એનાથી વધારે મજૂરી થતી નથી. તે ખૂબ થાકી જાય છે. તેથી મધુબાના પતિ પણ એમને ઘરકામમાં મદદ કરે છે. તેઓ સાંજે ઘરે આવે અને ઘરનું કામ કરે, ભોજન તૈયાર કરે અને જમે. ભોજન છે તે તૈયાર કરે છે અને જમે પણ છે. આ ગામોમાં બીજા પણ કેટલાય લોકો છે કે જેમની જોડે પોતાની જમીન નથી. ઘણા બધા એવા લોકો છે કે જેમની જોડે પોતાની જમીન નથી. કેટલાક જોડે થોડીક જ જમીન છે અને જેની પાસે જમીન ઓછી છે તે વરસાદને આધારે જ ખેતી કરે છે કે ભાઈ વરસાદ સારો થાય તો ખેતી સારી થાય, વરસાદ સારો ન થાય તો ખેતીમાં સારું ન થાય. અને આ કારણે વરસાદ ન હોય ત્યારે કેટલાક લોકો આ ગામ છોડી અને મજૂરી કરવા બીજે જતા રહે છે. હવે એક વસ્તુ અહીંયા આપણે સમજીએ કે મહિનાઓ પ્રમાણે સમજીએ કે જ્યારે જૂન મહિનો હોય, બરોબર, ત્યારે લોકો ખેડ કરે. પછી જુલાઈ ઓગસ્ટ હોય એમાં રોપણી કરે, ત્યારે ચોમાસાનો સમય હોય એમ તમે સમજી શકો, બરોબર. પછી સપ્ટેમ્બર ઓક્ટોબર હોય તો નિંદણ, એટલે કે વધારાનું ઘાસ ઉગ્યું હોય એને ઘાસને કાઢે, પાક જે ઉગાડેલો છે તે એમને એમ છે. નવેમ્બર ડિસેમ્બર આવે ત્યારે લણણી કરે, એટલે કે જે ઉગેલો પાક છે તે ઉગેલા પાકને કાપે, બરોબર, કાપી નાખે. મધુબાના કામ અંગે અહીં ચાર્ટ આપેલો છે. તો એ મધુબાના કામ અંગેનો ત્યાં ચાર્ટ હતો, બરોબર. એમાં જવો અમુક મહિના તો નવરા, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ નવરા, બરોબર. ત્યારે કોઈ કામ ન મળે એવું થતું. હવે તેમને ક્યારે કામ મળતું હશે, વધારે કામ મળતું હશે? તો કે જ્યારે રોપણી કરવાની હોય, નિંદણ કે લણણી કરવાની હોય કે ખેડ કરવાની હોય ત્યારે કદાચ વધારે કામ મળતું હોય. કયા મહિનામાં તેમને કામ નહીં મળતું હોય? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં કામ નહીં મળતું હોય એમ આપણે માની શકીએ. કેટલા મહિના સુધી એમને કામ શોધવું પડતું હશે? તો આ 1, 2, 3 અને 4 મહિના, અને મે મહિનો ગણીએ તો 5 મહિના સુધી એવું થાય. 4 કે 5 મહિના સુધી એમને કામ શોધવું પડતું હશે. ચાલો, એમના પછી દોસ્તો આપણે જોઈએ તો ખેતી, પશુપાલન અને જીવન નિર્વાહ વિશે આપણે ચર્ચા કરીએ. નાનું ગામ પાંડરવાડા, અને અહીં સલમાન રહે. એક નાનકડું ગામ છે જેમનું નામ છે પાંડરવાડા, અને અહીંયા સલમાન નામનો એક વ્યક્તિ રહે છે. સલમાન પાસે પોતાનું એક ખેતર છે. સલમાન પાસે 10 એકર જમીન છે અને આ જમીનમાં તે જાતે જ ખેતી કરે છે. ત્યાં જરૂર જણાય ત્યાં તે કોઈની મદદ મેળવી અને ખેતી કરે છે. અને આ મદદ માટે તે મજૂરીના પૈસા આપે છે. તે બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસેથી લાવે છે અને વેપારી તેમને ઉધારમાં બિયારણ અને ખાતર આપે પણ છે, કારણ કે રેગ્યુલર લેતા હોય, ઓળખતા હોય, એટલે ઉધારમાં એને બિયારણ અને ખાતર આપે પણ ખરા. પછી પાક ઉતરે એટલે એને વેચી અને સલમાન વેપારીને પૈસા પરત આપે. પાક ઉતરે એટલે પાકને વેચે અને સલમાન છે એ પૈસા જે વેપારી પાસેથી ઉછીયેલો બાકીનો માલ લીધો હોય તો તેને પૈસા પાછા આપી દે. અને બાકીના પૈસા ચૂકવતા તે ખેતરની આવકમાંથી 7 કે 8 મહિના સુધી જીવન જીવી શકે છે. બીજી વધારાની આવક થઈ હોય તેમાંથી તે 7 કે 8 મહિના જીવન જીવી શકે. બાકીના સમયમાં જીવન જીવવા માટે તે પશુપાલન કરીને આવક મેળવે.
તો પશુપાલન કરે, પશુઓ રાખ્યા હોય તેમનું દૂધ વેચે, બરોબર. સલમાન જોડે એક ગાય અને 2 ભેંસ છે. તેમનું દૂધ સલમાનને જરૂરી નાણાં મેળવી આપે છે અને સલમાન દૂધ સહકારી મંડળીમાં વેચે છે. તેમાંથી જે આવક થાય તેમાંથી તે બાકીના 4 મહિના જીવન જીવી શકે છે. કેટલીક વખત પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં સલમાન છૂટક કામ મેળવી અને જીવન નિર્વાહ માટે ખર્ચ ભેગું કરવા મજૂરી પણ સાથે સાથે તે ભાઈ કરી લે છે. હવે જો ગામના શહેર સાથે જોડાણની વાત કરીએ આપણે કે ભાઈ ગામ હોય એનું શહેર સાથેનું જોડાણ કેવી રીતનું, તો કે નાનું ગામ રામનગર. અહીં એક વેપારી અને એમનું નામ હતું જગાભાઈ. રામનગર નામનું ગામ, નાનકડું ગામ છે, ત્યાં એક વેપારી હતા અને એ વેપારીનું નામ હતું જગાભાઈ. તેમને નાની દુકાન અને આ દુકાનમાં તે શાકભાજી મળે, કરિયાણું મળે અને સાથોસાથ જીવન જરૂરી કેટલીક વસ્તુઓ પણ સાથે સાથે મળી જાય. કેવી કેવી વસ્તુ છે, તો કે સાબુ છે, મીઠું છે કે નાની મોટી દવાઓ આ દુકાનમાં મળે. રામનગરમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરે. કોની ખેતી કરે? ચોખા વાવે, ચોખાની ખેતી કરે. ગામ લોકોને જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો તે ચોખા લઈને જાય અને જગાભાઈ આ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપી દે છે. ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી અને શહેરની મોટી દુકાનમાં આપે છે. ઓછા પૈસે ચોખા ખરીદી અને જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસા આ સામાન વેચી અને તે નાણાં કમાય છે. ભાઈ આ બધું સામાન વેચે અને એમાંથી તે નાણાં છે તે કમાય છે. મધુબા જેવા ખેત મજૂર અંગે આપણે જોયું છે કે જમીનદાર જેવા મોટા ખેડૂત ઉપરાંત સલમાન જેવા નાના ખેડૂત અને સાથોસાથ જગાભાઈ જેવા નાના વેપારીઓ અંગે આપણે વિગત જોઈ અને તેમની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા છે. પશુપાલન અને છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરી અને ગુજરાન ચલાવનાર અંગે પણ આપણે વિગતવાર જોઈ લીધું. હવે આપણે દોસ્તો જોવાનું છે અન્ય રીતે જીવન નિર્વાહ. આગળ દોસ્તો આપણે જોઈએ તો નાનું ગામ સંચારડા. નામ છે ગામનું સંચારડા, બરોબર. દરિયા કિનારે આવેલું આ ગામ. અહીં રૂડીબેન એક અને લખીમાં રહે. એક રૂડીબેન નામના વ્યક્તિ છે, એક લખીમાં નામના વ્યક્તિ છે. તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી. ન તેઓ છૂટક મજૂરી કરે કે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી અને પૈસા કમાય. રૂડીબહેન અને લખીમાં બંને માછલી પકડવાનું કામ કરે. શું કરે? માછલી પકડે. માછલી પકડવાનું કામ કરે. દરિયા કિનારે હતું એટલે માછલીઓ પણ મળી જાય. માછીમાર ખાદ્ય ઉત્પાદક કહેવાય છે અને માછલી એ દરિયાઈ જીવ છે. રૂડીબહેનને ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે. લખીમાં ઘરડા છે અને તેમના પતિનું અવસાન થયું છે. રૂડીબહેન અને લખીમાની ભાગમાં એક નાની હોડી છે. બે વચ્ચે એક નાનકડી હોડી છે અને તે દરિયા કિનારે જ મૂકી રાખે છે અને તેમની જોડે ઘરમાં માછલી પકડવા માટે નાની ઝાડ અને એ માટેના કેટલાક સાધનો પણ છે. તેઓ માછલા પકડવા દરિયામાં જાય છે. દરિયામાં માછલા મેળવવા દૂર સુધી જવું પડે અને વર્ષમાં 8 મહિના સુધી તે માછલા પકડી અને જીવન નિર્વાહ કરે છે. ચોમાસામાં વધારે વરસાદ હોય, બરોબર, ત્યારે માછલી પકડવી દરિયામાં જવું જોખમ ભરેલું કહેવાય એટલે ચોમાસામાં તેઓ માછલી પકડવા જતા નથી. ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એટલે કે દરિયામાં જવું માછલી પકડવા માટે, બરોબર, એ જોખમકારક છે દોસ્તો. અને આ કારણે રૂડીબહેન અને લખીમાં ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતા નથી. વરસાદ, વાવાઝોડું કે આવી કુદરતી આપત્તિઓ સામે રૂડીબહેન અને લખીમાં જેવા માછીમારી કરનારા લાચાર છે. કુદરત સામે સૌ લાચાર હોય અને જ્યારે આવી કુદરતી સ્થિતિ આવે ત્યારે તેમની મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જ્યારે તે માછલી પકડી શકતા નથી ત્યારે તેમને જોડે આવકનું બીજું કોઈ સાધન પણ રહેતું નથી અને આવા સમયે કામ મેળવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે. આ સમયે જીવન નિર્વાહ માટે તેમને પૈસા ઉછીના લેવા પડે છે અને ઉછીના પૈસા તેઓ ત્યારે જ પરત કરી શકે છે કે જ્યારે એ માછલી પકડીને વેચી શકે. તેમને માછલી પકડવામાં પણ મુશ્કેલીઓનો સામનો દોસ્તો કરવો પડે છે. આજકાલ બધે જ પ્રદૂષણ વધતું જોવા મળે છે. દરિયામાં પ્રદૂષણ વધવાને લીધે માછલી પકડવા તેમને દરિયામાં ખૂબ દૂર સુધી દોસ્તો જવું પડે છે.
પ્લાસ્ટિક અને ઉદ્યોગોનું પાણી નદી ગટર મારફતે દરિયામાં વયું જાય. ક્યાં જાય? દરિયામાં વયું જાય છે. અને આ કારણે અહીં પ્રદૂષણ વધતું જાય છે. પ્રદૂષણને લીધે અહીં માછલીઓ પણ ઓછી થતી જાય છે. અને આ પરિસ્થિતિ પણ રૂડીબહેન અને લખીમાને ચિંતામાં મૂકી દે છે. દરિયામાં તોફાન આવે ત્યારે તે માછલી પકડવા જઈ શકતા નથી. સુનામી વખતે આવેલા દરિયાના તોફાનમાં તેમને આર્થિક નુકસાન પણ ઘણું થયું હતું. બરોબર, તે સમયે તેમની હોડીને પણ નુકસાન થયું હતું, ને હોડીને નુકસાન થાય તો એને પણ રિપેર કરાવવી પડે. બરોબર, આ વખતે તે લાંબા સમય સુધી માછલી પકડવા જઈ શક્યા ન હતા અને સરકારે તેમને નવી હોડી લાવવા માટે આર્થિક સહાય કરી હતી. સરકારે નવી બોટ લેવા માટે પૈસા આપેલા હતા, આર્થિક સહાય કરી હતી. આ જ રીતે ગામડાના કેટલાય લોકો દૂધ, શાકભાજી, અન્ય સામગ્રી ગામડાથી પાસેના શહેરમાં જઈ અને તેમનું વેચાણ કરી અને જીવન નિર્વાહ કરે છે, એટલે કે પોતાનું જીવન જીવે છે. બરોબર, અને જીવન નિર્વાહ કરવું એટલે કે પૈસા કમાય અને પોતાનું જીવન જીવવું. અહીંયા યાદ કરો, પૂછો ને લખો કોઈ વ્યવસાય લખવાનો, વ્યવસાયકારનું નામ કે કોણ વ્યવસાય કરે છે અને વ્યવસાયની વિગત શું છે તે લખવાનું. જેમ કે હું લખું સુથાર. બરોબર, સુથાર. સુથાર એ વ્યવસાયકારનું નામ શું છે? બરોબર, તો માની લ્યો કે કોઈ રમેશભાઈ કરીને છે, તો રમેશભાઈ. વ્યવસાયની વિગત શું છે? તો કે લાકડાઓના ફર્નિચર બનાવવા, આ એનું કામ છે. તો આ રીતે તમે લખી શકો. ધ્યાન છે દોસ્તો? ચાલો આગળ જોવો જોઈએ. હવે જોઈએ આપણે શહેરનું જીવન. આપણે અત્યારે ગ્રામીણ જીવન અને જીવન નિર્વાહની વાત કરી. આ જ રીતે શહેરમાં પણ વ્યવસાય અને રોજગારી માટે જાણકારી મેળવવી જરૂરી છે દોસ્તો. શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ કપરું કામ છે, એટલે કે અઘરું કામ છે. અને શહેરમાં વસતા લોકો અને તેમની રોજગારી અંગે વિગતો આપણે જોઈશું. ચાલો જોઈએ. તો દોસ્તો જોવો શહેરનું જીવન. એના માટેનું એક ચિત્ર પણ અહીં આપેલું છે. અહીંયા શહેરના રસ્તા છે, ઉપર જુઓ ટ્રેન જાય છે, મેટ્રો ટ્રેન તેને તમે કહી શકો છો. બરોબર, અહીંયા બસો છે. તો કેવું સરસ મજાનું શહેર છે. આપણી આસપાસ અનેક લોકો હોય છે શહેર. દરેક કોઈને કોઈ કામ સાથે જોડાયેલા હોય છે. શહેરમાં વિવિધ પ્રકારના વ્યવસાય જોવા મળે છે અને આ વ્યવસાય ઉપર અનેક લોકો નિર્ભર પણ હોય છે. કોઈને દુકાન હોય તો કોઈને દુકાનમાં નોકરી, કોઈ ઓફિસમાં જાય, કોઈ રોડ ઉપર બેસીને ધંધો કરે અને કેટલાક લોકો તો હરતા ફરતા કામ કરતા હોય છે. કોઈ શાળામાં કે કોલેજમાં ભણવા જાય તો કોઈ નાની મોટી મજૂરી કે કૌશલ્ય આધારે કામ મેળવી અને રોજગારી દ્વારા જીવન નિર્વાહ કરે, એટલે કે જીવન જીવે. હવે દોસ્તો એક રેખાની વાત જોઈએ. એક રેખા વ્યક્તિનું નામ છે, તેમની વાત જોઈએ. તો કે રેખાનું ગામ નાનું, બાજુના શહેરમાં એમના માસી રહેતા. એક રેખા, એનું ગામ નાનકડું હતું, બાજુના શહેરમાં એમના માસી રહે. રેખાના માસીના ઘરે આવી હતી. રેખાના માસીના ઘરે આવી અને તેને જોયું કે અહીં કેટલાક લોકો રોડ ઉપરથી જ રોજગારી મેળવે છે. કોઈ શાકભાજીની નાની દુકાન ચલાવે છે. એક માજી લારી ઉપર શાકભાજી વેચે છે. ફૂલની દુકાન હોય કે સાયકલના પંક્ચર, અને કોઈ મરામતની દુકાન ચલાવે છે. રોડ ઉપર એક ખૂણામાં બૂટ પોલિશની દુકાન બનાવી છે. કોઈ બૂટ પોલિશ કરે છે. અહીંયા તમે જોવો એક વ્યક્તિ બૂટ પોલિશ કરે છે. અહીંયા એક વ્યક્તિ છે તે સાયકલ રિપેર કરે છે. બરોબર, તો કોઈએ બૂટ પોલિશની દુકાન બનાવી અને એક ભાઈ રોજગાર મેળવે છે. સોડા શરબતની દુકાન કે કરિયાણાની દુકાન પણ અહીં જાણે રોડ ઉપર જ છે અને રોડ ઉપર ઊભા હોય અને થોડી જ વારમાં ગાડીનો કાચ સાફ કરી અને પૈસા ભેગા કરનાર પણ રેખાએ જોયા. કે ભાઈ થોડીક વખત સિગ્નલમાં કે આપણે ગમે તે જગ્યાએ ઊભા હોય તો કોઈ કાચ સાફ કરવા આવે અને પૈસા માંગતા હોય, તો એ રીતના પણ કમાનારા લોકો જોયા છે. બરોબર, એક ભાઈ સાયકલ ઉપર સફાઈના સાધનો વેચે છે. એક ભાઈ સાયકલ ઉપર સફાઈ કરવા માટેના સાધનો વેચતા. બીજો ભાઈ રસ્તા ઉપર પીવાના પાણીનો ધંધો કરે, પાણી વેચે. અને તે જ રસ્તા ઉપર ફેરીઓ, રમકડા વેચે. રેખાએ એક હેર કટિંગ સલૂન જોયું અને કહ્યું કે આ બધું મારા ગામમાં 3 કે 4 દુકાનોમાં જ હોય છે. બરોબર, એવું રેખાએ કીધું.
અને રેખાના ગામમાં જે બધું દુકાનમાં મળે છે એવી કેટલીક વસ્તુઓ અહીં પાથરનામાં વેચતી તેઓએ જોયા છે. રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારાને કારણે અનેક વખત સમસ્યા જોવા મળે અને ક્યારેક ટ્રાફિક સમસ્યા વધી જાય છે, નાના મોટા અકસ્માત થાય છે અને આવું રોડ પર કે રોડની આસપાસ કેટલાક લોકો વ્યવસાય કરી અને રોજગારી પણ મેળવતા હોય છે દોસ્તો. શહેરમાં એક વ્યક્તિ એક કરતાં વધારે વ્યવસાય કે કૌશલ્યના આધારે વિવિધ પ્રકારના કામ સાથે જોડાયેલા હોઈ શકે છે. બરોબર, અલગ અલગ વ્યવસાય કરતા હોય. રેખાએ જોયું કે ટાયર પંક્ચરની દુકાનમાં કામ કરતો હતો એ જ છોકરો રાતે ભજનમાં કે ઢોલે વગાડતો હતો કે ભાઈ ટાયર પંચરમાં કામ કરતો હતો એ જ સાથે સાથે ભજનમાં ઢોલક પણ વગાડતો હતો. બરોબર, હવે એક જાણવા જેવી બાબત છે કે એક અંદાજ મુજબ શહેરમાં રોજગારી મેળવતા કુલ વ્યક્તિ પૈકી 12% લોકો શહેરમાં રસ્તા ઉપરથી રોજગારી મેળવે. બરોબર, કેટલાક શહેરમાં પાથરના બજાર કે લારી ગલ્લા બજાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે અને જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓ છે તે નિવારી શકાય, ટ્રાફિકની સમસ્યાઓનો હલ કરી શકાય. ચાલો દોસ્તો આગળ જોઈ લઈએ કરશનભાઈનું કામ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં માવસરી ગામ, બરોબર, બનાસકાંઠો જિલ્લો, વાવ તાલુકો, ત્યાંનું ગામનું નામ માવસરી. એક બાજુ રાજસ્થાન અને એક બાજુ પાકિસ્તાનને સરહદ ધરાવતું આ ગામ અને ગામમાં કરશનભાઈ રહે. તે ગામમાં સુથારી કામ કરતા હતા. કરશનભાઈ 5 વર્ષથી બાજુના નગર થરાદમાં રહે. બાજુનું નગર એક થરાદ હતું અને થરાદની અંદર રહે છે. કરશનજીભાઈ શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે અને તેમની રિક્ષામાં શાળાના બાળકોને શાળા સુધી તે પહોંચાડે છે. આજે કરશનભાઈ પાસે 2 રિક્ષા છે. આજે કરશનભાઈ શહેરમાં રિક્ષા ચલાવી અને રોજગારી મેળવે છે. તો શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કોણ કરે છે? તો કે કરશનભાઈ કરે છે. ચાલો દોસ્તો હવે આગળ જોવો જોઈએ સામૂહિક શહેરી જીવન નિર્વાહ. ઓકે, નીલમના મામા એક ફેક્ટરીમાં કામ કરે છે. ફેક્ટરી મોટા સંકુલમાં છે અને અહીં પ્રવેશતા જ વિવિધ વિભાગો જોવા મળ્યા, અલગ અલગ વિભાગો જોવા મળ્યા. અહીં શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરી છે. અહીં કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળ્યો. ઉપરના માળમાં 50 કરતાં વધારે મશીન હતા. ઓછી મહેનતે વધારે કામ અને સિલાઈ થઈ શકે એવા સિલાઈ માટેના મશીન હતા ત્યાં અને સિલાઈ કરવા માટે અને બટન લગાવવા માટે ખાસ પ્રકારના ત્યાં મશીન આવેલા હતા. આ કારણે ઓછી મહેનતે વધુ કામ થતું હતું દોસ્તો. અને નીલમના મામા અહીં મેનેજર તરીકે કામ કરતા હતા. કેના તરીકે? મેનેજર તરીકે કામ કરતા હતા. અને તેમણે નીલમને કપડું આવે ત્યાંથી શર્ટ કે પેન્ટ તૈયાર થઈને પેકિંગ થાય ત્યાં સુધીની કામગીરી જોવાની તકો આપી કે ભાઈ કપડું આવ્યું, એમાંથી શર્ટ કે પેન્ટ બન્યા અને એનું પેકિંગ થયું, ત્યાં સુધીની એને કામગીરી જોવા માટેની તક આપી, એટલે કે મોકો આપ્યો. બરોબર, જે ફેક્ટરી જોઈને આવી અને અહીં તેમના મામા વેપારીઓ સાથે વાત કરતા હતા કે સામેના વેપારીને કામ ઝડપથી જોઈતું હતું અને તેમણે 1000 શર્ટ જોઈતા હતા. તેઓ કહેતા હતા કે ઓવરટાઈમ કરાવી અને આ ઓર્ડર પૂરો કરાવી આપો, એટલે કે વધારે કામ લોકો પાસે કરાવો, વધારે સમય, અને આ ઓર્ડર પૂરો કરાવી આપો. અને નીલમના મામાએ તેમને ઓવરટાઈમ અને તેમના થતા વધારાના ખર્ચ અંગે વાત કરી કે ભાઈ ઓકે થઈ જાય, પરંતુ એના માટે વધારે ખર્ચ થાય, કારણ કે જે કારીગરો છે તે ઓવરટાઈમ કરે તો એને ઓવરટાઈમના એટલે કે વધારાના સમયના પૈસા આપવા પડે એટલા માટે. બરોબર, અને વધારે પૈસા તે હોય. અહીં કપડાં સીવવાની ફેક્ટરી તમે જોઈ શકો છો, સિલાઈ મશીન છે, કેટલા બધા બહેનો છે તે ત્યાં કામ પણ કરે છે. બરોબર, તો આ કપડાં સીવવા માટેની ફેક્ટરી છે. ચાલો હવે દોસ્તો આપણે જોવાનું છે છૂટક જીવન નિર્વાહ. છૂટક જીવન નિર્વાહ એટલે શું? જયસિંહ રાજસ્થાનથી નવસારી આવ્યા છે અને અહીં તે ચોકલેટ બનાવવાનું કામ કરે છે. અનેક પ્રકારની ચોકલેટ બનાવે છે અને તેઓ આ માલ બનાવી અને બજારના વેપારી સુધી પહોંચાડવાનું તે કામ કરે છે. આ માટે કાચી સામગ્રી એકઠી કરવાથી લઈ અને ચોકલેટનું ઉત્પાદન કરવાનું અને તેનું વેચાણ કરવાના કામ ઉપર તેઓ સીધી દેખરેખ પણ સાથે સાથે રાખે છે. સેલ્સમેન અને વેપારી સુધી માલ પહોંચાડે,
પહોંચે તો જ વેચાણ સરળ બને અને આ માટે તેમને વેપારીઓ સાથે ખાસ સંપર્ક રાખવો પડે છે. જયસિંહની ચોકલેટના કારણે આજે 100 કરતાં વધુ લોકો સીધી કે આડકતરી રીતે રોજગારી મેળવે છે. આપણી આસપાસ અનેક વ્યવસાયકારો જોવા મળે છે અને આધુનિક સમયમાં કૌશલ્યને આધારે કામ મળી જ રહે છે. બરોબર. અને રોજગારી મેળવવા માટે કૌશલ્ય ખૂબ જ મહત્વ ધરાવે છે, એટલે કે ખૂબ જ વધારે મહત્વ ધરાવે છે. તો અહીંયા દોસ્તો એક કોષ્ટક છે, એમાં તમારે રોજગારીનું માધ્યમ જેમ કે પેપરનો ફેરિયો છે તે ક્યાંથી આવે છે તો કે શહેરના પ્રેસમાંથી આવે છે, એટલે કે છાપા વેચવાવાળો. બરોબર. કઈ રીતે પહોંચે છે? વાહન દ્વારા. કોણ ઉપયોગ કરે છે તો કે અનેક માણસો ઉપયોગ કરે છે. વિશેષ નોંધ, અનેક માહિતી આપણને મળી શકે એમાંથી. એવી રીતના શાકભાજી વેચનાર ખેતરમાંથી આવે છે. કઈ રીતે પહોંચે છે તો રેકડી દ્વારા આવે છે અથવા તો કોઈ રિક્ષા લઈને આવે છે. બરાબર. ખુલ્લી રિક્ષામાં શાકભાજી વેચતા હોય. કોણ ઉપયોગ કરે છે તો કે દરેક લોકો તેમનો ઉપયોગ કરે. વિશેષ નોંધ શું તો કે તંદુરસ્તી માટે શાકભાજી સારું. એવી રીતે તમે આ જે ખાલી જગ્યા છે ત્યાં તમે તમારી બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા ભરી શકો છો. તો દોસ્તો, સાથે સાથે આ 17મો પાઠ છે. 17મો પાઠ અહીંયા પૂરો થાય છે અને સાથે સાથે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો સંપૂર્ણ કોર્સ પૂરો થાય છે. વામજા એજ્યુકેશનની અંદર આખો 6ઠ્ઠા ધોરણ સામાજિક વિજ્ઞાનનો કોર્સ મૂકેલો છે. તમામ પાઠના તમામ વિડીયોઝ મૂકેલા છે. બરાબર. ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપું છું. બરાબર. કેની તો કે પ્લેલિસ્ટની. ત્યાંથી તમે બધા જ વિડીયો લાઇનસર જોઈ શકશો. વિડીયોને લાઇક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી તમારે શેર કરવાનો છે. જો તમારે કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. તેમાં માત્ર 190 રૂપિયામાં કોર્સ અવેલેબલ છે, તો ચોક્કસથી તમે કોર્સ દોસ્તો ખરીદી પણ શકો છો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.